દરેક ઘરેમાંથી પોતાના 5-5 છાણા ગાયના લઈને આવે. અત્યારે તો દરેક પ્રકારના લાકડા બી વપરાય. પહેલા એવા જ લાકડા વાપરતા કે જેનાથી પ્રકૃતિનું શુદ્ધિકરણ થાય. અને ગાયના છાણાનો જે ધુમાડો છે એની અંદરથી ખરાબ બેક્ટેરિયા જેટલા પણ છે એનો નાશ થાય. હવે જેવી હોળીમાં પ્રગટે ને એટલે તમે એની અંદર એક શ્રીફળ મૂકો અને ફરજિયાત 7 ફેરા ફરો. હવે હોળી છે ને 55 ડિગ્રીનું તાપમાન છે. એ 7 ફેરા તમે ફરો એટલે ભીડ હોય, ભીડ જેટલી મોટી હોય એટલું ચક્ર મોટું હોય. અને તમને એક્ઝેક્ટ હોળીમાંના થી થોડા જ દૂર જ્યાં તમને બળાય નહીં ત્યાંથી તમે ફરો, એનાથી બહુ દૂર જઈને નહીં ફરો. નજીક આપણે નજીક ફરીએ છીએ અને પછી શ્રીફળ માટે થઈને રાહ જુઓ. એટલે જયારે તમે ફરો છો ને ત્યારે તમારી બોડીને 55 ડિગ્રી તાપમાન મળે. પછી ઓલું શ્રીફળ પાકે એના માટે 15-20 મિનિટ રાહ જુઓ, 50 ડિગ્રી પાછી તમને મળે. એટલે આ જે તમારા શરીરની અંદર જે વાત પિત્ત કફનું બેલેન્સ જે બગડી ગયું હોય ને એ બેલેન્સને ફરીથી રિપીટ લાવે અને તમને ઉનાળો સહન કરવા માટે તમારા શરીરને તૈયારી કરે. એટલે પહેલા જયારે ઋતુ પરિવર્તન થતું ને